મને ગમતું ગીત કહું તમને બે કડી. અહીંયા યુવા ધન બેઠું છે, વડીલો છે, બેનું દીકરીઓ ઘણા છે, સંસ્કૃતિ સભર આ ગીત છે, દાદ બાપુની રચના છે. જૂના જમાનામાં દીકરીના લગ્ન થાય ને લગ્ન પછી દીકરી હાહરે જાય ને હાહરેથી પાછી ઘરે આવે આણું વળીને, અને ઘરે આવ્યા પછી એનો ધણી એને તેડવા આવે છે. દીકરી નદીએ કુએ પાણી ભરવા ગઈ, એની બેનપણીઓ ઊભી હતી બધી, કોઈની ખબર ન પડી, ધ્યાન ન પડ્યું કોઈનું, પણ જેને તેડવા આવતો તો એનો પતિ ઈ દીકરીને ખબર પડી ગઈ, જોઈ ગઈ એટલે જટ પોતાની હેલ લઈ માથે અને હાલતી થઈ ગઈ. એટલે ઓલી બેનપણી જોવે કે આ ઉતાવળે ભાગી કેમ, કે કામ હશે કઈ. એમાં એક બેનપણી હામી મળી, એના મોઢા ઉપર જોયું ને પાણી ભરીને જાતી હતી, મુખાકૃતિ જોઈ ને મોઢાની, ખબર પડી ગઈ ઈ જે મર્યાદા અને પાછો ઉમળકો આનંદનો, એના ઉપર ખબર પડી ગઈ કે નક્કી આને એનો પરિણો આવતો હશે તેડવા, એટલે એનો ધણી પરિણો. ઈ જ આનંદ હોય. આના મોઢા ઉપર એવું લાગે કે જોઈ ગઈ છે આનો ધણી તેડવા આવતો હોય છે. અને ગીત સાંભળજો, મને ગમે છે, બે કડીઓ બહુ મજા આવશે. શું આપણા ગીતો છે સાહેબ, આપણી આ તમે સાંભળશો તો આ પરંપરા રહેશે ને. અમે તો ત્યાં સુધી જ બોલવું છે, અમારે આ નો સાંભળે બીજું બોલવું નથી. અને તમે સાંભળો છો એમને ભરોસો છે સાહેબ, કાયમ બોલ્યો છો. અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સુરવીરોની સતીનારીઓની આવી ફરમાઈશ આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. શું આપણા ગીતો છે, પરંપરા છે. એટલે ઓલી બેનપણીને ખબર પડી ગઈ કે આનો ધણી તેડવા જ આવતો, એને જોઈ ગઈ લાગે, એનો હરખે હતો મોઢા ઉપર, અને ભેલી મર્યાદા હતી, બોલાય નહીં. અને શું કે છે ઓલી બેનપણી કે અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. ખબર પડી ગઈ, હા એમાં ઉતાવળે ભાગી. પછી મીઠી મસ્કરી કરે ને બેનપણી હોય એટલે પછી શું કે ખબર, હાલવા જાય પણ હાલી શકે નહીં. આહા શું સાહેબ મર્યાદાઓ, તાકાત તમે જુઓ. આજ કોઈ બેન દીકરીએ જીન્સ પહેર્યું હોય, ટી શર્ટ પહેર્યું હોય તો ખરાબ છે એવી વાત નથી મારી, પણ રૂડા એમાં લાગે. બાકી પવિત્ર દીકરીઓ એમાંય હોય છે, એ બધી પવિત્ર હોય છે. અને અદ્ભુત મા બાપ નહીં, કુટુંબ નહીં, આખું દેશ ગૌરવ લે એવી ઘટનાઓ, એવી આ દેશની દીકરીઓ આજ પણ કામ કરે છે. પણ રૂડા આમાં લાગે એ વાત પાકી છે. આમાં હમું નમું ન થવું પડે, આમાં ધ્યાન રાખવું પડે. આમ તમે આમ નિરાતે બેહી શકો એમ મારું કહેવાનું રૂડા. એટલે આમાં કે છે હાલવા જાય પણ હાલી શકે નહીં, ખંભેથી ચૂંદડી હરકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. અમથા બેની બા હલકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. હા મર્યાદાથી હાલે છે, માણસ હાલી શકે નહીં, ખંભેથી ચૂંદડી હરકી જાય. અને એ પણ અહીંયા આજે કોઈ બેન દીકરી અભ્યાસ કરતી હોય, નોકરી કરતી હોય તો એને ફાવે કમ્ફર્ટેબલ એવા પહેરવા જોઈએ, એમાં કોઈ વાંધો નહીં. પણ ક્યારેક આપણો સારો ઉત્સવ, ધર્મોત્સવ હોય, ઉત્સવ હોય, ક્યાંક જાય ત્યારે ઓલા આપણે યાદી રાખવાની આપણી. પણ એ દીકરી છે અને જેની નજરમાં ફેર હોય ને એને કપડા ખરાબ દેખાય, એક સીધી વાત છે. હા પણ હવેની કડી મને ગમે, સાંભળજો.
બેનપણીઓના ટોળામાં આગળ ભાગવા હાટું ઓલી એને મસ્કરી કરે છે. શું કહે છે? ટોળામાં હરણા જેમ હાલે ઉતાવળી, ઠેહ લાગે ને દેહ ધડકી જાય, નક્કી માં રગડે કોક મહેમાન આવે, અમકા અમકા બેની બા મલકી જાય, નક્કી માં રગડે કોક મહેમાન આવે, અમથા અમથા બેની બા મલકી જાય, નક્કી માં રગડે કોક. આ બધા ગીતો મને ને તમને આમ કંઈક આપે, આપણા ગીતો છે. અને હવે ઈ બધા ગીત લીધા તો તમારે એક ફરમાઈશ છે, ઈ ગીત લેવું, પણ એની પહેલા લગ્ન ગીત લઈ લો. યુવાધન બેઠો છે ને ઘણો એકાદું. હા, કારણ કે આપણા લગ્ન ગીત મંત્ર જેવા છે. હા, મજા આવે. એક મુખડું ને એક કડી મને ગમે છે, એટલે સાંભળજો. કેવી સરસ. જો લગ્ન પેલા ભાઈને કોઈ પોપટ જેવી બોલી નો કી, પોપટ જેવી બોલી વરરાજો થાય પછી જ કી. પોપટ જેવી શું કામ ખબર? પછી ઘરના કી એમ જ બોલશે એમ. હા, પછી એમ બોલવાનું. એટલે મારા તે વીરની પોપટ હરખી બોલી, પંખી પ્યારા લાગે મારા. મારા તે વીરની પોપટ હરખી બોલી, પંખી પ્યારા લાગે મારા, પંખી પ્યારા લાગે મારા. ગામના આડા રસ્તા મોડું વરરાજો હોય ને, વરરાજો એને જાનને પૂગતા વાર લાગે ને, એટલે સામેથી ચિંતા વ્યક્ત કરે કે હજી કેમ નહીં આવ્યો એમ. એટલે પૂછે મારા તે વીરને એના મામાએ પૂછ્યું. મામા ને હરા મોડી જાન આવે ને, એટલે મારા તે વીરને એના મામાએ પૂછ્યું, ભાણેજ કેમ મોડા. મારા તે વીરને ફરમાઈશ એટલી બધી છે, સમય નજીક આવી ગયો. મારા તે વીરને એના હરાએ પૂછ્યું, ભાણેજ કેમ મોડા માના. વરરાજો જવાબ આપે મામાને હાહરાને, મોડું કેમ થયું? તમારા ગામના આડા રસ્તા નજરે નોતા જોયા, એમ જ મોડા આવ્યા. થોડી થોડી દેશભક્તિની આપણે વાતો લીધી, પણ મને બાપની બહુ સરસ ફરમાઈશ છે, એટલે મારા બે ગીત છે એની બબે કડી લઈ લઉં. ઉપાધિ કોઈ તું કરીમાં, હજી હું બાપ બેઠો છું. અહીંયા બેઠેલા બધાને કહી દઉં, ભાગ્યશાળી હો ને બાપ હોય તો થોડું ઘણું સહન કરી લેજો. જે કીએ જેણે બાપના ધબા ખાતા હોય ને, દુનિયામાં કોઈની ત્રેવડ નથી કે એને કોઈ મારી હગે, કાંઈ નુકસાન પહોંચાડી હગે. ઉપાધિ કોઈ તું કરીમાં, હજી હું બાપ બેઠો છું. અને જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું. કોઈથી ડરમાં એમ બાપ જ કહી હગે. તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમુદ્રમાં, હજી હું બાપ બેઠો છું. આવડું દુનિયામાં, એટલે કે સારું મારા પૂરતી નામ છે, બધું છે, પ્રોગ્રામ નીકળી, પણ હું નીકળી જતો તો મનમાં એનો તો હવે ઘરે જીવ રીએ. કારણ
કે હવે બાપ નથી. હા હા હા, એ તો એ ખૂણો ખાલી થઈ જાય ને એકવાર, પછી બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણો ભરી શકે હો. પછી હા પાછો હા તું કે ઈ સઘળું તારું, તું કે તો આપ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. અને હું ભાગ્યશાળી એટલા માટે મેં આ કવિતા મારા બાપુની છેલ્લી ઘડીએ સંભળાવી દીધી અને એણે સાંભળીને ગયા. અને એવું એને ઘડતર કર્યું છે. વાતું જવા દો, આંબલીઓમાંથી પબેડા મારીને હેઠા પસાડેલા છે અમને. તેથી ખીજ ચડતી, પણ હવે એમ થયું કે સારું ઘડાઈ ગયા, હારા મજબૂત થઈ ગયા, એમ ઉપાધિ નહીં કાંઈ. પણ મને પછી વયા ગયા પછી મેં ગીત લખ્યું એની 2 કડી. હા કે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ. અહીંયા જેટલા છે માતાઓ બહેનો યુવાનો આપ બધાના બાપ માટે આ 2 કડી સાંભળજો. એ જ અમૃતનું ઝાડ અને ખાલી એનો એક ખોખારો, આખો એના આધારે જાય જન્મારો. બાપના એક ખોખારા ઉપર આપણું જીવન આખું જિંદગી આખી કાયમ આવે, પાછા નો પડી ગયા. હવે નીકળી સાંભળજો. ઉપાધિઓ હોય, આ તમને અનુભવ થતો હોય છે ને મને થયો. ઉપાધિઓ હોય એ મારે આપના જેવડી એ સમય હું અકળાવ. મારો બાપ તેદી મને એટલું કેતા, શું કેતા કે બધું ભૂલી હુઈ જા બેટા. તેદી મને એટલું કેતા, બધું ભૂલી હુઈ જા બેટા. કવિતા આખી લાંબી છે, પણ ઉપાધિઓ હોય આપના સેવડીની એ સમય હું અકળાઉં. તેથી મને એટલું કહેતા, બધું ભૂલી હુઈ જા બેટા. બધું ભૂલી જા, તું હુઈ જા, એ બધું થઈ જાય. આપણે હુઈ જઈને બાપ આખી રાત જાગતો હોય, કહેવાનો સવારે મારે રસ્તો કાઢવો પડશે. હા, એટલે એ જ અમૃતનું ઝાડ છે, બાપ છે. અને જેને બાપ હોય એ એની સેવા કરી લેજો થાય એટલી. અને માં છે તો ખૂબ બોલાણું, મોઢે બોલું માં હાચે નાનપણ સાંભળે મલક બધાની મજા. મને કડવી લાગે કાગડા, બાપ કે નહીં પાછો. ભલે ભલે મામા પધારજો. હા, એટલે આપણે આમ તો એન્ડ તરફ જઈ રહ્યા છીએ, મને જે સમય આપવામાં આવ્યો તો એમાં. પણ આ મને ગમતી આ કડીઓ છે એટલા માટે. મને કેવું લાગ્યું મારા પિતાશ્રી ગયા ત્યારે, હા, કે જાહો જલાલી એ આ દુનિયાની જોઈ મે જાજી અને મારે હતી ખાવ મોજ. તમને એવું ન થાય એની પહેલા સમજી જાજો, પછી ખબર પડે કે અમે મોજ કરી તો મારા બાપના પ્રતાપે. જાહો જલાલી આ દુનિયાની જોઈ મે જાજી અને મારે હતી ખાવ મોજ. મોજ હું કામે ખબર કે આ દુનિયામાં જે જોઈએ એ બધું મારા બાપનું જાણે. મારે જે જોઈએ એ